હવે મને હે ને આ ગામમાં કોઈ નહીં ઓળખે અને આ ચોમાસાનો આ 2 રૂપિયાનો ધંધો બહુ સારો છે. બટા ક્યાં ઉપડ્યો? બાપા ગામમાં મોટરસાઇકલ હાંકવા જાઉં છું. બટા સમજો ગામમાં તારા ઠપકા બહુ આવે છે. તું કોકને મોટરસાઇકલ અડાડ દઈશ ને તો ધંધે લાગશું બટા આપણે. કયા એવા તમને ગામમાં ત્યાં ઘીરે ઠપકા દેવા આવે હે? એ બટા આખું ગામ વાતું કરે છે. તું અને મોટરસાઇકલ વધારે હાંકેશ અને તું કોકને હડફેટે લઈ લઈશ બટા. એ બાપા એ રસ્તો હોય ને અહીંયા મોટરસાઇકલ તો હાલે. ત્યાં આપણે ધ્યાન ન રાખવાની હોય, ઈ માણાને ધ્યાન રાખવાની હોય. હું તને કાયમ સમજાવું છું, તું કોઈના બાપનું નહીં માન. એ બાપા આમ તો તમારે મને મોટરસાઇકલ હાંકવા બાબતમાં કઈ કહેવાનું નહીં. તમે અહીં નિરાંતે બેહો. હવે મારે આ છોકરાનું શું કરવું? કોઈનું હું માનતો નથી. મોટરસાઇકલ કેવું આંચકા મરવે, કોઈના બાપનું ન માન્યા. મારે આ છોકરાનું શું કરવું હવે? મારો દીકરો ઓળખી ન જાય થારું આ ટપુડો. યમરાજ, મારે હજી થોડાક દી જેવું છે, મને ન લઈ જતા. બેઠો થા ટપુડો, હા બેઠો થા. ભલા માણા હું તને લેવા નથી આવ્યો. હા સમજો, આ તો આ બજારેથી નીકળ્યો ને તો મને એમ થયું કે લાય ટપુ ડોહાનો સા પીતો જાવ. હાલ 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 હાલો યમરાજ, હાલ હાલ. બેહો બેહો અહીં બેહો. બીજું ઠીક, એક પ્રશ્ન પૂછું? હા હા બોલ બોલ ટપુ ડોહા બોલ. આ કાયમ તમે પાડો લઈને નીકળો, આજ તમે હાલીને કેમ નીકળ્યા? આ તમારો પાડો છે જો. એમાં એવું છે ટપુ ડોહા, આજ તમારા ગામમાં કોઈનો જીવ નતો લેવાનો એટલે પાડો રહ્યો ને પાધરમાં સરવા મૂક્યો છે. મેં કીધું હું સા પીને આવું ને તાલીક ભલે ને સરે. તો હાસુ લ્યો બાપા, હારું હારું. યમરાજ મારા ઘીરે આવ્યા છે તો આવો ઘા ન ભૂલાય, થોડીક ભરામણ કરું એટલે છોકરાને સમજાવે. એ ટપુ ડોહા, એ હવે બેહવું નથી અને હટ સા બનાવો. સા તો હું બનાવીશ, પણ મારી એક આશા છે, પૂરી કરી જો ને. શું છે? બાપા આશા એ છે કે મારો છોકરો મોટરસાઇકલ વધુ હાંકે છે અને જો એ પડી જાય અને મરી જાય તો જીવ લેવા કોણ આવે? એ તો બાપા મારે જ આવવું પડે ને અહીંયા. આ તો બાપા જરાક એને સમજાવો ને પાછો વળી જાય તો સારું બાપા. અરે ટપુ ડોહા, તે મને આટીમાં નાખ્યો. બાપા એ બરોબર છે, આંટીમાં તમને નાખ્યા, પણ બાપા તમે મારા ભાઈબંધ છો, એટલું કામ ન કરો. એ કામ કરીશ, પેલા રેડિયા રોકો સા બનાય. હા બાપા બનાવો, બેહો. આ ટપુ ડોહા રોકો ગામમાં એક ભાઈબંધ તો રખાય, ક્યાંય મેર ન પડે ને તો જમવાનો પ્રોગ્રામ અહીંયા થઈ જાય. હાલ ટપુ ડોહા, હવે હું નીકળું બાપા. પણ બાપા ભરામણ કરીને એ ભૂલતા નહીં હો. હો હો હાલો ઝાપા બધી મૂકી જાઓ. બાપા ઘડીક રહીજો, મારો છોકરો આવે છે, 2 વેણ તમે એને કહેતા જાજો.
હે હવે મને અત્યારે જવા દ્યો ને, મારો પાડો ધરાઈ ગયો હશે ને અને તો કોકની વાડીઓમાં જાય છે તો કોક ખેડૂનો ઠપકો આવશે. એ બાપા 2 મિનિટમાં શું હવે આ મારો છોકરો પહોંચશે અને ખેડૂનો ગમે એનો ઠપકો આવશે ને તો તમ તાર હું કહી દઈશ. બેટા હું યમરાજ છું, યમરાજ. તે શું અહીં લાયસન્સ લેવા આવ્યો? બાપા આમ જ કરે છે જુઓ. બેટા તું આ મોટરસાયકલ બહુ વાકેસ ને એટલે હું તને શિખામણ દેવા આવ્યો છું કે આ ક્યાંક એક્સિડન્ટ થાય છે ને તો મારે તને લેવા આવવો જોઈશે. તાર પાડો ક્યાં? પાદરમાં. હવે કોકના ખેડૂના ઓલામ જશે ને તો સરપંચ પૂછશે ડબે અને પછી તારે એની પહોંચ કઢાવવી પડશે. શિખામણનો દીકરો થતો પાડા ભેગી નો થાને. એ બટા આનો સારો કરીમાં અને આ ક્યારેક ઉપાડી લેશે ને ખબર નહીં પડે. એ બાપા જો ઉપાડવાના જ હોય ને તો પેલા તો તમને ઉપાડવાના છે. મારે તો હજી ઘણી વાર છે, ઘણી. એ આમાં ઉંમરનું ન હોય, જી અથરો થાય ને ઈ ઉપડે. એ ભાઈ આમ જો ઉપરથી મારી સીટી નો ફાટે ને ત્યાં સુધી તમે કાંઈ ન કરી શકો. આવીને ઘુમરા મારીને વિયા જાવ અને અમારા બાપાને બીવરાવાનું રવા દ્યો. બાપા જોયું ને આ તમારેથી ને નથી માનતો, મારેથી આ માને. એ બાપા હું બજારે મોટરસાયકલ જ ઉતાવળું હાકું છું, આતંકવાદી જેમ બમ નથી મેકતો. બાપા મારે આ તમારા છોકરાને એક વેદ સમજાવવો પડશે પણ એ અહીંયા બહાર નહીં, કોઈક 2 માણા નો સાંભળવા જોઈએ. તો લઈ જાઓ બાપા, ઘરમાં લઈ જાઓ. હે? હા હું અહીં ઊભો છું, સમજાવી દો. શું ખુસર બુસર કરો છો? એ કાંઈ નહીં ભાઈ, આમ જો મારો એક વેદ છે એ હું તને સમજાવી દઉં, પછી તારે હાકવું હોય તો હાકજે. હા કહી દે, હાલ કહી દે. એ અહીંયા નહીં ભાઈ, ઘરમાં. હાલ ઘરમાં હાલ કહી દે. આમ જો ભાઈ, આ તો તારો બાપો મારો ભાઈબંધ છે ને એટલે આ વેદ હું તને એકને જ કહું, પણ મોઢું બાંધવું પડે. ઈમણામ ન કહેવાય, અમારે ઉપરથી નહીં રજા ન હોય. એ પણ મોટું બાંધી દે પછી કે તારો વેદ શું છે એ મને ખબર પડે ને. આંખું બંધ કરી દે. કહું છું મોટરસાયકલ તાર બાપાને કહીશ ના દીકરા, હજી તારી આંખો જોઈને મને એવું લાગે છે ને કે તું હજી મોટરસાયકલ વધારાઈ ગઈ. સમજો બાપા તમે કયો ને કે મારે આખું કઈ નાખું પણ મોટરસાયકલ નહીં આપી. અમારો ઈ તાર બાપાને કહેતો નહીં. મારું બેટું યમરાજને વેદ સમજાવવામાં ભારે વાર લાગી. થઈ જા, બેઠો થઈ જા. નહીં બંધ. રોમાં દાંત કાઢ, દાંત કાઢ, દાંત કાઢ. દાંત કાઢ. શીખામણ દીધી ને બાપા. હા હા, ગુરુના શબ્દ જ એવા હોય ને. હવે તમારો દીકરો કોઈ દી મોટરસાયકલ વધારે ન હાકે. ભલે બાપા હવે હું નીકળું હો, મારો પાડો એકલો છે.
દીકરો સાઈએ ભૂલી ગયો. અલે બેટા સાઈ ના મારે જોતી. મારી દીકરી યમરાજે અને કેવો વેદ સમજાયો. મારો દીકરો છોકરો સુધરી ગયો. મારા બાપાનો યમરાજ ભાઈબંધી ક્યાંથી થઈ ગયો. મારા દીકરી માર્યો પણ હરકી રીતનો ધડી ગયો. પણ આ મારા બાપાને કોણ સમજાવે? આ જુવાન છોકરો મોટરસાઇકલ નો આકે તો હાકે કોણ? હવે મારે આનું શું કરવું? જો બાપા, તને યમરાજ ને બે ને તો આંટી ખૂંટી ન લઉં ને તો હું તારો દીકરો નહીં.